क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મારું નામ છે મોટાભાઈ સંવટ. પૂજ્ય આપા ગીગાના વંશજમાંથી આવું છું અને આમ સીધી રીતે જોઈએ તો એમની છઠ્ઠી પેઢીએ હું છું. હમણાં કેટલાક સમયથી પૂજ્ય આપા ગીગાના મહાન પૂજ્ય વિજયબાપુની વિરુદ્ધમાં અને પૂજ્ય આપા ગીગાની જગ્યાની વિરુદ્ધમાં કેટલાક લોકો એક વ્યવસ્થિત ષડયંત્ર રચીને ખોટી રીતે વિવાદ ઊભો કરવાના પ્રયાસો કરી રહ્યા છે. અત્યાર સુધી જે મીડિયામાં આવતું એ એકાદી ચેનલમાં આવતું અને એની નોંધ અમે સુદ્ધા લીધી નથી અત્યાર સુધી. અને એની પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે પૂજ્ય મુક્તાનંદ બાપુ, પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય વલ્કુ બાપુ, આ બધા સંતોનો કહેવાની વાત એ જ હતી કે આપણે આવા લોકોને કાંઈ જવાબ આપવાની જરૂરિયાત છે નહીં. સત્તાધાર છે એ સત્તાધાર છે. સત્તાધારની સામે જેને પ્રશ્ન હોય એ સત્તાધારમાં આવીને રૂબરૂ જોવે. એટલે આવી વાતો જે હંબક ઊભી કરેલી સ્ટોરીઓ છે, બનાવેલી જે સ્ટોરીઓ છે, એ સ્ટોરીઓના જવાબ દેવાની આપણે કોઈ જરૂરિયાત નથી રહેતી. અને એટલા માટે અમે અત્યાર સુધી એનો કોઈ જવાબ આપ્યો નથી. પણ 2 દિવસથી એક નેશનલ કક્ષાની ચેનલોમાં જ્યારે આ સમાચારો પ્રસિદ્ધ થયા ત્યારે અમારી એક જવાબદારી બને છે કે અમારે એનો જવાબ આપવો જોઈએ. અને એટલા માટે જ ગઈકાલે જ મેં એકાદ બે મીડિયાને મારી બાઇટ આપી હતી. પૂજ્ય આપા ગીગાના વંશજ તરીકે જે મારી ફરજમાં આવતું હતું એ પ્રમાણેની મેં વાત ગઈકાલે કરી છે. છેલ્લા 2 માસથી તો જે વ્યવસ્થિત ચેનલ ચાલે છે, પણ આમ ખરેખર તમે જોવા જાઓ તો છેલ્લા 20 વર્ષથી આ ષડયંત્ર ચાલે છે. જ્યારથી પૂજ્ય વિજયબાપુ લઘુમાન તરીકે સત્તાધારમાં આવ્યા ત્યારથી એક ષડયંત્રના ભાગરૂપે એક આયોજનબદ્ધ રીતે આ કાર્ય ચાલી રહ્યું છે. વચ્ચેના સમયમાં પણ પૂજ્ય વિજયબાપુ સામે જ્યારે જીવરાજ બાપુની હયાતી હતી ત્યારે પણ વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો. અને ત્યારે પણ એ લોકોએ પાછી પાની કરીને સ્વીકારી લીધું કે વિજયબાપુ છે એ જ આ જગ્યા માટે શ્રેષ્ઠ છે. એમની પણ એ લોકોની બાઇટો છે. હવે વાત રહી બાપુના ભાઈની, તો બાપુના ભાઈ જે નીતિનભાઈ છે એ એમની જાતને બહુ મોટા ઓફિસર સમજે છે. રજિસ્ટ્રારમાં એડિટર કે એમ કંઈક પોસ્ટ પર હતા. એ ભાઈ તો બાપુની સાથે છેલ્લા 20 વર્ષ નહીં પણ 25 વર્ષથી પીડ્યા છે. આપ સૌ જાણો છો, જુનાગઢના આપ સૌ મીડિયાકર્મીઓ છો, બાપુથી પરિચિત છો સારી રીતે. આજથી 25 કે 30 વર્ષ પહેલાં બાપુ સૌ પ્રથમ તો નાગા બાવા સાધુ થયા હતા અને 10 વર્ષ સુધી ગિરનારની ગુફામાં સંતોની સેવા કરી છે. ત્યાર પછી બાપુ ગિરનાર ઉતરીને નીચે આવ્યા ને એમના દિગંબર બાપુ જે અહીંયા ભૂતળી આપણે હતા એમના એ શિષ્ય હતા. એટલે ભૂતળી એમણે એમનું સેવાનું ધામ બનાવ્યું હતું. સંજોગોવશાત એ વખતે બરાબર અમારી સત્તાધારની જગ્યાના લઘુમાન પૂજ્ય જગદીશ બાપુનું અવસાન થયું, તેઓ દિવંગત થયા. ત્યારે એ ખોટ પૂરી પાડવા માટે જ્યારે 1-2 મહિનાનો સમય પસાર થયો ત્યારે, કારણ કે આ જગ્યામાં માન તરીકે જીવરાજ બાપુ હતા, એમની ઉંમર હતી, અહીંયા સેવા પૂજાની જરૂરિયાત પડતી હોય એટલે એવા વ્યવસ્થિત સેવા પૂજા કરે એવા વ્યક્તિની જરૂરિયાત હોય. એ જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને પૂજ્ય મુક્તાનંદ બાપુ, પૂજ્ય વલ્કુ બાપુ, પૂજ્ય શેરનાથ બાપુ, આ તમામ સંતોએ નક્કી કર્યું કે આપણે એવી મૂર્તિ ગોતવી જોઈએ કે જે સત્તાધારને ઉજાળી બતાવે, સત્તાધારને સંભાળી શકે. સંજોગોવશાત મુક્તાનંદ બાપુના નજરમાં પૂજ્ય વિજય બાપુની મૂર્તિ તરીકે એના મગજમાં પ્રસ્થાપિત થઈ હશે. એટલે એમણે કીધું કે ભાઈ મારા નજરમાં એક મૂર્તિ છે, આપણે એમના ગુરુદેવને આપણે વિનંતી કરીએ કે એ મૂર્તિ આપણને આપે. એ ટાઈમે અહીંથી સત્તાધારથી તમામ સંતો સાથે, એમાં હું પણ સાથે જોડાયેલો હતો,
એ સિવાયના સેવકગણના લોકો પણ સાથે જોડાયેલા હતા અને દિગંબર બાપુ પાસે જઈને વાત કરી કે બાપુ અમારી આ જરૂરિયાત અત્યારે ઊભી થઈ છે, જો આપના આશીર્વાદથી અમને આ મૂર્તિ મળે તો આપણું સત્તાધારનું સચવાઈ જાય. એટલે દિગંબર બાપુએ રાજી ખુશીથી હા પાડી કે તમતાર તમે લઈ જાઓ, કપડાં પહેરાવીને આજે. અને આવા બધા કારણોથી પૂજ્ય વિજય બાપુને ત્યાંથી આ બધા સંતોની હાજરીમાં અહીંયા લઈ આવ્યા આપણે અને એમને લઘુમહંત તરીકે પ્રસ્થાપિત કર્યા. ત્યાર પછી જે સત્તાધારનો વિકાસ થયો છે એ આપ સૌ જોવો છો છેલ્લા 20 વર્ષમાં. પહેલાંના મહંતો હતા એ દીક્ષિત જરૂર હતા પણ શિક્ષિત નહોતા, એમને બીજાની દ્રષ્ટિથી ત્યાં સુધી ચાલવું પડતું, એટલે જગ્યાનો વિકાસ એ રીતે થતો નહોતો. પણ વિજય બાપુ આવ્યા પછી તમે ડેલાની બહાર જુઓ, ચારે બાજુ દિવાલો, ગૌશાળા, બીજી ગૌશાળા, ભેંસો માટેના રહેઠાણ, નવા રસોડા, દરેક વાડીઓમાં સરસ મજાના બધા આયોજનબદ્ધ રીતે કામ થતા હોય, દરેક વાડીઓમાં રહેવાના મકાનો, આ સિવાયના અનેક કામો બાપુએ છેલ્લા 20 વર્ષમાં કર્યા છે. હવે જ્યારે છેલ્લું કામ ચાલુ કરવાનું થયું કે જગ્યાનો આખો જીર્ણોદ્ધાર અને એ સિવાયનું બહારનું કેમ્પસ, એનું જે બાંધકામ ટૂંક સમયમાં ચાલુ થવાનું છે. આ બધા કામ ચાલુ થવાના છે એટલે જે વિઘ્ન સંતોષીઓના જે માણસો છે એમના નજરમાં આ વસ્તુ આવી કે હવે આપણને કોઈ બોલાવતા નથી, બાપુ તો આ બધા વિકાસના કામો કરવા માંડ્યા છે. એટલે એમના એ લોકોના અહમ ગવાણા એટલે આ બધા કાવતરા રૂપે અત્યારે આ બધી વિસ્ફોટ થઈને બધું બહાર આવ્યું છે. ખાસ કરીને જે હાલ જે આક્ષેપો કર્યા છે બાપુ ઉપર, મહિલાના આક્ષેપો છે, મિલકતના આક્ષેપો, એના માટે તમે શું કહો? કટ મેરી હાજી. સત્તાધારની મિલકતો અત્યારે સંપૂર્ણપણે સંરક્ષણમાં છે. 2 દિવસ પહેલાં મેં કોઈક મીડિયામાં જોયું તો સત્તાધારની 1300 વીઘા જમીન છે કે 1500 વીઘા જમીન છે. જે છે એ તો છે જ, એ તો નવાબી કાળથી છે અને નવાબ સાહેબે આ જમીનો આપેલી છે. 1500 વીઘા જમીન હોય તો એમાં 100 કે 200 વીઘા જમીન છે ખેડવા લાયક હોય, બાકીની જમીન છે એ બધું ચરિયાણો હોય. એટલે આ બધી જમીનો છે એ સંરક્ષણમાં જ છે સત્તાધારના. બીજી વાત એ રહી કે ભાઈ સત્તાધારની જે મિલકતો છે એ સત્તાધાર બહાર તો ક્યાંય છે નહીં, અને વચ્ચે એકાદ 2 જગ્યાએ બહાર હતી જેમાં વર્ષોથી કબજો કરીને માણસો બેઠા હતા. એ વિજય બાપુ આવ્યા પછી કબજા બધા છોડાવ્યા અને વ્યવસ્થિત રીતે સત્તાધારના માણસો ત્યાં મૂકીને એની ખેતી થાય છે. એટલે સત્તાધારની સંપત્તિ સંપૂર્ણપણે સંરક્ષિત છે. તમે ખાસ ખુલાસા કરવા માંગો છો અત્યારે, શું તમારી પાસે ડોક્યુમેન્ટ્સ અત્યારે અવેલેબલ છે અને શું ખુલાસા કરવા માંગો છો? નીતિનભાઈ જે 2 દિવસથી વાતો કરે છે મીડિયા ઉપર, ચેનલો ઉપર, એ એમની માનસિકતા બતાવે છે. પહેલો ખુલાસો તો એ કે નીતિનભાઈએ જ્યારે બાપુ પહેલી વાર સાધુ થયા નાગાબાવા, ત્યારે એ ટાઈમે પણ નીતિનભાઈ એમને ત્યાં દબાવવા માટે ગયા હતા, એમના ગુરુને દબાવવા માટે ગયા હતા અને કંઈક ત્યાં ખેલ કર્યા હતા. ત્યાર પછી છેલ્લા 20 વર્ષથી સત્તાધારમાં આવીને પણ ઘણીવાર બાપુની સાથે જીભાજોડી કરી ગયા છે, ઝઘડા કરી ગયા છે અને આવીને એક જ વાત કરે કે મારા પૈસા તું મને આપ, મેં તને ભણાવ્યો, મેં તને આમ કર્યું, તારે એ પૈસા મને આપવા પડે. મારે રકમ નથી બોલવી, પણ એ રકમ બોલું તો તમે પણ નવાઈ પામશો, પણ એ મીડિયાની સમક્ષ એ વસ્તુ મારે નથી કહેવી. અને એના માટેના પુરાવા આ બધા અમારી પાસે છે. એમણે અનેક પત્રો આપણને બાપુને લખ્યા છે. આ બધા પત્રોની કોપીઓ છે નીતિનભાઈના નામની. એમાં એના બેંક એકાઉન્ટ સહિત એણે બધું લખેલું છે કે ભાઈ આટલા પૈસા તું મારા એકાઉન્ટમાં નાખી દે. એટલે એને પૈસા જોઈએ છે, એને બીજું કાંઈ જોતું નથી. પૈસા આપો લાગડી બધું ચૂપ થઈ જાય એમ છે. બીજી વાત કરે છે એ વ્યભિચારની કે બાપુના ચારિત્ર ઉપર જે આક્ષેપો કરે છે એ આક્ષેપો ઉપર મારે ખુલીને કહેવું છે. એમણે જેમ નામ લઈને કીધું છે ને એમ મારે પણ કહેવું છે કે એ બેન છે એની પ્રિમાઇસીસમાં છે. આપણી બેનની સાથે સત્તાધારને કાંઈ લેવા દેવા નથી. એમની પ્રિમાઇસીસમાં કોઈ રહેતા હોય એને તમે કેમ કહી શકો કે ભાઈ તમે અહીંથી ભાગી જાઓ? એ તો એની પોતાની માલિકીની જગ્યા છે અને એ સત્તાધારના સેવક છે. બીજી વાત એ છે કે સત્તાધારના પૈસે એણે બંગલો બનાવ્યો છે, પણ નીતિનભાઈ એ જાણતા નથી કે એ બેન તો વિજય બાપુ આવ્યા એ પહેલાં 4 વર્ષ પહેલાં એણે બંગલો એમ બનાવ્યો હતો. વિજય બાપુ 2004માં અહીં આવેલા છે.
એ પહેલાં એમનો અહીં બાજુમાં કંઈક ફાર્મ હાઉસ હતું, એ વેચીને અહીંયા એમણે વેચાતી જગ્યા લીધી અને એ સત્તાધારમાં અપાઈ ગામમાં પૂરી આસ્થાઈ બેન ધરાવે છે. એટલે કે મારે સેવા પૂજા માટે નજીક પડે એટલા માટે એમણે આ જગ્યા પસંદ કરી અને એમણે અહીંયા બંગલો બનાવ્યો છે અને પોતાના પૈસામાંથી બનાવ્યો છે. અને બીજી વાત મારે એ કરવી છે, એ કોઈ સામાન્ય વ્યક્તિ એ બેન નથી, એમના ઘરવાળા પણ એન્જિનિયર છે, એને કંઈ પૈસાની તાણ નથી. એટલે જે આક્ષેપો કરે છે કે સત્તાધારના કરોડો રૂપિયા લઈ ગયા, પણ સત્તાધારના પૈસાને કોઈ અડી ન હોગે અને અડે એનું ધનોત્પન્ન નીકળી જાય, એવા દાખલાઓ તો આપણે અસંખ્ય જોયા છે. બીજા નંબરમાં સત્તાધારને જે કંઈ વહીવટ થાય છે એકદમ ક્લિયર છે. બાપુ આવ્યા પછી બધું કોમ્પ્યુટરાઇઝ કરી નાખ્યું છે, કારણ કે પોતે એજ્યુકેટેડ છે. અને એક જ દાખલો તમને આપું કે અમારી પાસે એના બધા ડોક્યુમેન્ટ્સ અમે રાખ્યા છે, વિઝ્યુઅલ ડોક્યુમેન્ટ્સ રાખ્યા છે કે ભાઈ આજ સાંજ સુધીમાં કેટલો દાન આવ્યો પેટીઓમાં. એ પેટીઓના જ્યારે ગણતરી થતી હોય ને ત્યારે અમારે વિડીયો ઉતરતા હોય અને એ વિડીયો સીધા પેન ડ્રાઈવમાં જાય, તારીખ સહિતના એ બધા વિડીયો અમે રાખ્યા છે, કારણ કે અમને ખબર હતી આવા સવાલો ગમે ત્યારે આવવાના છે. એ માટેની પૂર્વ તૈયારી રૂપે એ બધું રાખ્યું છે. અને તમામ હિસાબો કમ્પ્લીટ જ હોય, એમાં 5 પૈસાનો ક્યાંય ફેરફાર ન પડે. અને બીજા નંબરમાં આ સત્તાધાર જગ્યાના પૈસામાં કોઈ હાથ ન મારી શકે, કારણ કે આ જગ્યા ઉપર એવા મોટા સંતો ઉપર બેઠેલા છે. દાખલા તરીકે મુક્તાનંદ બાપુ છે, શેરનાથ બાપુ છે, વલ્કુ બાપુ છે. આ બધાની સતત નજર હોય છે અહીંયા. એટલે કોઈ અહીંયા પૈસામાં 5 પૈસા આડાવડા કોઈ કરી શકે એવી કોઈ શક્યતાઓ જ નથી. હવે બીજી વાત, મારે જે નીતિનભાઈ વાત કરે છે અથવા તો એવા પ્રશ્નો ઊભા કરે છે જીવરાજ બાપુના, કે ભાઈ જીવરાજ બાપુને રૂમમાં પૂરી રાખ્યા હતા, આમ કર્યું તેમ કર્યું હતું. પણ જીવરાજ બાપુ જ્યારથી બીમાર પડ્યા ત્યારથી 1 વર્ષ સુધી પૂજ્ય વિજય બાપુએ અને અહીંના તમામ એના સેવકોએ જે સેવા કરી છે, અને એ સેવાથી એ બધા વાકેફ છે, કારણ કે એ બધા વાતો કરવા પણ અહીંયા આવતા હતા. એમને પણ એ રૂમમાં જવું હતું, એ લોકો પણ રૂમમાં જતા હતા, બાપુ સાથે વાત કરતા હતા. છેલ્લે બાપુની બીમારી વધી ત્યારે જીવરાજ બાપુ અહીંથી હેલિકોપ્ટર બાંધીને રાજકોટ લઈ ગયા દવાખાને, ત્યાં એમની સારવાર કરાવી અને ત્યાંથી પછી પાછા અહીંયા આવ્યા. અહીંયા સતત 2 ડૉક્ટરો બાપુ ઉપર રહેતા અને સેવકો 8, 10, 12 બેઠા હોય અલગ. કોઈ સેવક આવીને એમ વાત કરે કે મારા બાપુને મળવું છે, પણ જ્યારે બાપુની જ્યાં અંદર ટ્રીટમેન્ટ ચાલતી હોય, એમને સાફ સફાઈ ચાલતી હોય, એવા સમયમાં આવીને એમ કે મારે અંદર બાપુને મળવા જવું છે, તો એમ તો પરમિશન ન મળે ને. એટલે આવા લોકો આવા અનુભવ કરીને ગયા, એ લોકોને તકલીફ છે. આથી વિશેષ કંઈ આપને પૂછવું હોય તો કહો. બાકી બાપુએ જે જીવરાજ બાપુની સેવા કરી છે એટલી સેવા તો કોઈની તાકાત નથી કોઈ કરી શકે. બાપુ દિવંગત થયા ત્યારે એક પ્રશ્ન એવો કરે છે કે ભાઈ બાપુને પાલખી તાત્કાલિક કેમ તૈયાર થઈ, પણ એ લોકોને ખબર નથી. બાપુએ ખાલી એક જ ફોન કર્યો સ્વામિનારાયણ મંદિરમાં તો પાલખી એ લોકોને તૈયાર જ હોય, ત્યાંથી એ લોકોએ મોકલી દીધી. અને સામાન્ય રીતે જ્યારે સંત કે મહંત દિવંગત થાય ત્યારે એને કંઈ પથારી ઉપર એમને સુવડાવી ન રખાય, એને તરત સમાધિ સ્થાનમાં લેવા પડે. અને સમાધિ સ્થાનમાં લઈ અને એ જે પેટી હતી એમાં બાપુને, કારણ કે ખબર હતી કે સવારે આ સમાચાર અત્યારે રાતના પ્રસરી જાય, સવારમાં લાખો લોકો ભેગા થઈ જશે, એના દર્શન માટે શું, જો એની એ અવસ્થામાં જ્યાં રૂમમાં રાખે તો એ શક્યતા જ નહોતી. એટલા માટે પેટીમાં લઈ કે જે પાલખી હતી એમાં લઈ અને બહાર અહીંયા જાહેર દર્શનાર્થે બાપુની મૂર્તિ રાખી હતી અને એના દર્શનો બધાય કર્યા હતા. નીતિનભાઈ સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે? નીતિનભાઈ સામે હજી એક અમે તક આપીએ છીએ. જો એ બંધ થઈ જાય તો સારી વાત છે. પૂજ્ય આપા ગીગાની ગાદીને જે નુકસાન ન કરવાનું એટલું મોટું નુકસાન કરી રહ્યા છે. વિજય બાપુ સાથે એમના અંગત પ્રશ્નો હશે તો અંગત પ્રશ્નો હોય તો બાપુની સામે આવીને એણે પ્રશ્નો સોલ્વ કરવા જોઈએ, નહીં કે આને જાહેરમાં લઈ જઈને. નીતિનભાઈના ખંભે રાખીને બીજા બંદૂકો ફોડે છે. અમને ખબર છે કોણ કોણ છે. કોઈના નામ અમે આપવા માગતા નથી, એ અમારી અંગત બાબત છે. અને આવતા સમયમાં જ્યારે કરવાનું થશે એ 4ની ચોકડી છે, એ 4-4ના નામ અમારી પાસે છે. કોણ ક્યારે ક્યાં મળે છે એના ઓડિયો વિડીયો બધું અમારી પાસે છે. પણ એ જ્યારે અમારા કાયદા કંઈ જ્યારે અમે એક્શન લેશું ત્યારે એ અમે રજૂ કરશું. એટલે એ અમારી પોતાની અંગત વાત છે. પણ મારે એટલું કહેવું છે કે 4ની ચોકડી સિવાય એમની સાથે કોઈ નથી. સમાજ આખો બાપુની સાથે છે. સમાજ આખો સમજે છે કે આ લોકોના જે ભાંગફોડના કૃત્યો અવારનવાર કરે છે એ લોકોથી વાકેફ છે. આ બધા 4 લોકોની વાત કરું છું, ક્યાંના છે?
હવે એકાદ તો અહીં આજુબાજુના જ હશે અને ટૂંકમાં આપણા સૌરાષ્ટ્રના જ છે. બાપુ સામે પર્સનલ કોઈને વાંધો છે એની સામે આ દાવ પર્સનલી એને વાંધો હોય તો આપણને ખબર નથી. આ જગ્યા સૌની છે, જેને વાંધો છે એની પણ આ જગ્યા છે. એ અહીં આવે તો એમને કોઈ અહીં આવે તો અમને કે જગ્યાના સંતો મહંતોને કોઈને તકલીફ નથી. જેટલા હું આવું કે તમે બધા આવો, જેટલા બાપુ આપણને રિસ્પેક્ટ આપે છે એટલે જ એ લોકોને આપે છે. અને અવારનવાર એ લોકો આવે જ છે, નથી આવતા એવું નથી. અને એને પૂરેપૂરી માનપાન આપે છે. મોટાભાઈ એવું માનો છો કે આ જે જગ્યા રહી એ જગ્યાને ખોટો વિવાદ કરવામાં કોઈ પર્સનલ મેટર છે તો એ બારોબાર સુલટાવી જોઈએ એવું તમે માનો છો? જગ્યાને બદનામ ન કરવી જોઈએ જે રીતે નીતિનભાઈ કરે છે? 100% માનું છું. પર્સનલ પ્રશ્ન હોય તો પર્સનલ બેસીને તમારે ઉકેલ લાવવો જોઈએ. મેં અગાઉ એ જ વાત કરી કે ભાઈ એનો પ્રશ્ન હોય સામે આવીને વાત કરે બાપુની જોડે. બાપુ ક્યાં કોઈ ના પાડે છે એવું જાણવા વાત કરવાની. નીતિનભાઈ ચાવડાએ કે 2 કરોડ રૂપિયા જેવી માંગણી કરી છે. કોણે માગણી કરી છે? નીતિનભાઈ 2 કરોડ રૂપિયા મારે લેવાના છે એવી માંગણી કરી છે. એ અલગ અલગ બધાના આંકડા કહે છે, ઘણાના મોઢે સમાચારો મોકલે. અને આ તો હું તમને લેખિત એનો પોતાના અક્ષરમાં તમને ડોક્યુમેન્ટ્સ આપું છું. એમાં એનો બેંક એકાઉન્ટ પણ છે. બાપુને એને ચોખ્ખું લખ્યું છે કે આ એકાઉન્ટમાં તમે પૈસા મને નાખી દે. કેટલા એમાં લખાણ કર્યું ત્યારે કેટલા માંગ્યા હતા? એમાં લખાણ કર્યું, એમાં એણે રકમ નથી લખી, પણ એમાં લખ્યું છે કે તમે આ એકાઉન્ટમાં તમે પૈસા નાખી આ દો. લેટર ક્યારે આવ્યો? આ લેટર એના 2019માં આવેલો છે. તારીખ એમાં મને અત્યારે અહીં એટલે એવું વંચાતી સ્પષ્ટ કહી શકાય કે એમને 6/2/2019માં આવેલો છે. વિજય બાપુ છે એમની જ સાથે તકલીફ છે? હા, વિજય બાપુ સાથે જ તકલીફ છે. નીતિનભાઈને છે, એ સિવાયના બીજા 3-4 જણા છે અને બધાને વિજય બાપુ સાથે તકલીફ છે. બીજા જે 3-4 જણા છે એ ક્યાંક આ જગ્યા ઉપર કબજો જમાવવા માંગતા હોય એવી કબજો જમાવવાની એની મનસા હોય, પણ એ લોકોને એટલી ખબર નથી કે ભાઈ અહીંયા આ જગ્યામાં આપા ગીગાનો હુકમ હોય ને એ જ આ મંદિરની ગાદી ઉપર બેસી શકે. બાકી કોઈની તાકાત નથી આ ગાદી ઉપર કોઈ બેસી શકે. અને વાત રહી કબજાની, તો આ કોઈ સામાન્ય વાત છે? આ કોઈ સામાન્ય જગ્યા છે? આ વિશ્વ પ્રસિદ્ધ જગ્યા છે. અને આની ઉપર બીજા સંતો બેઠા છે નજર રાખવાવાળા. એ કોઈ સામાન્ય મામૂલી સંતો કોઈ નથી. મોટાભાઈ એમાં અને એની પ્રોસિજર પ્રમાણે અહીંને ગાદી જેને સંભાળવી હોય એ સંભાળી શકે. મોટાભાઈ એમાં એક એવું છે કે આ વંશજ છો તમે, હાજી. બરાબર? એટલે આ જે નીતિનભાઈ છે અથવા તો બીજા જે 4 લોકો જે તમે વાત કરો છો એ વંશજમાંથી આવે છે કે પછી અન્ય લોકો છે? ના, એ તો અન્ય લોકો છે, વંશજમાં નથી. ગાદીની જવાબદારી છે વંશજોને સોંપાય છે કે પછી? ના ના, વંશજોની ગાદી નથી સોંપાતી. તમને એક વાત કહું કે જ્યારે કરમણ બાપુ આ જગ્યાના પહેલાં મહંત હતા ત્યારે પણ એક વિવાદ થયો હતો. બીજા લોકો આ જગ્યા હડપ કરવા માગતા હતા. એ વખતે વિવાદ થઈને ત્યારે તો નવાબનું શાસન હતું. નવાબ પાસે આ બધો પ્રશ્ન ગયો હતો. નવાબે ત્યારે એક જ ઓર્ડર કર્યો હતો કે આ જગ્યા છે એના વંશજને સોંપી દો. પણ અમારા જે વડવાઓ હતા એ નવાબની સામે જ હતા અને બધાએ એક જ વાત કરી કે અમારે આ જગ્યાનો કબજો જોતો નથી. જે પરંપરા પ્રમાણે ત્યાં પૂજાપાઠ ચાલે છે એ પરંપરા પ્રમાણે જે લોકો સંભાળે છે એણે જ આ જગ્યા સંભાળવી જોઈએ. આવો અમારો એ વખતનો મત હતો અને આજની તારીખે એ જ મત છે. અમે એમના વારસદાર છીએ, પણ અમે આવીને અહીંયા કોઈ જાતનો હક નથી જતાવતા. અમે બીજા જે લોકો આવતા હોય એ જ પ્રમાણે અમે અહીં આવીએ છીએ અને એ જ પ્રમાણે અમે જઈએ છીએ. એક છેલ્લો પ્રશ્ન, વધુ વિવાદ વકરશે તો વંશજો પણ મેદાને ઉતરશે? ના, વંશજો મેદાનમાં પહેલેથી જ છે. તમે સમજો, જ્યારે વિવાદ થયા છે ભૂતકાળમાં પણ, શ્યામજી બાપુ વખતે પણ વિવાદમાં જે ઊભો થયો હતો ત્યારે પણ અમારા વંશજો હતા જ. ત્યાર પછી જીવરાજ બાપુ વખતે જે વિવાદ થયો એમાં પણ અમે હાજર જ હતા. અને અમે તો જ્યારથી આપવા ગયા હતા ત્યારથી અમારા વંશજો અહીંયા આવે જાય છે, સતત સંપર્કમાં છે. અમે ક્યારેય રેડો હતા તેને છોડ્યું નથી, પણ અમે અહીંયા કોઈ હક જતાવવા નથી માગતા. એની હું તમને ક્લેરિફિકેશન કરી દઉં. અહીંયા એક જ વસ્તુ કે જે ગાદી ઉપર બેઠા હોય એ જ આના રખેવાળ. જય આપા ગીગા. જય આપા ગીગા.